લાઈટ કલર ના પકવાન જો આ બેન ને સારું છે એમ નથી કહેતા પિંક કલર માં બતાડો ને હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો આશા રાખું છું વેલકમ ટુ માય વ્લોગ હેપી ગણેશ ચતુર્થી ટુ ઓલ ઓફ યુ આજે મસ્ત દિવસ છે ગણપતિ બાપા આવી રહ્યા છે ફાઇનલી કેટલા દિવસની રાહ ને કેટલા દિવસની તૈયારીઓ પછી આજે ગણપતિ બાપા ફાઇનલી આવી રહ્યા છે વાગ્યા છે સવારના 8:30 ને 5 અને બસ જો હમણાં બધા આવતા જ હશે અમે લોકો રેડી થઈ ગયા છે બાપાનું સ્થાન રેડી છે એટલે હમણાં બધા આવે એટલે આપણે ગણપતિજીની સ્થાપના કરશું વાજતે ગાજતે ગણપતિ બાપાને લાવશું આરતી કરશું પ્રસાદ ખાશું તો તમે લોકો આ વ્લોગમાં બન્યા રહેજો આજે બે ગણપતિ છે અમારે ત્યાં છે પછી મારા આંટીને ત્યાં પણ છે એટલે ત્યાં પણ જશું એટલે આજનો દિવસ તો બહુ મસ્ત ભાગાદોડીવાળો છે પણ મજા કરવાની છે અને ગણપતિ બાપા આવતા હોય એનાથી વિશેષ શું હોય મજા જ આવતી હોય એટલે ચલો આજે તમને પણ અમારી સાથે એન્જોય કરાવડાવીએ તો બ્લોગમાં છેક સુધી બન્યા રહેજો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સરસ ભરીને પ્રેમ આપજો લાઈક આપજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો મળીએ થોડી વારમાં लाल चढ़ायो अच्छा गजमुख को चोंदिल लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भगति से कोई शरणागत आवे संतति संपत्ति सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निच दिन गुण गावे जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे अलंगिन आनंद पूज
पूजन भावे वाळिन म्हणे नावा त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या तरुणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि गिरिधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे માનસી હું સારું શૂટ કરું તો ગણપતિ બાપાનું સરસ મજાનું સ્થાપન થઈ ગયું, સરસ આરતી કરી લીધી, પછી આવી ગયો છે ગરમા ગરમ નાસ્તો, દાલ પકવાન અને સમોસાનું. તો અહીંયા બધા સાથે મળીને અમે નાસ્તો કરવાના છીએ, કેમ કે ફેમિલી સાથે નાસ્તો કરવા મળે એનાથી વિશેષ કાંઈ હોઈ ન શકે. અને એમાંય ગણપતિ બાપા આવ્યા છે આજ તો ઘરે, એટલે નાસ્તાની મજા જ કાંઈક અલગ છે, કેમ કે એ અમે પ્રસાદ રૂપે ગ્રહણ કર્યો, એટલા માટે બહુ મજા આવી. બધાએ સાથે મળીને નાસ્તો કર્યો, પછી એન્જોય કર્યું, અને નાસ્તો કર્યા પછી પાછા અમે જવાના છીએ એક બીજા સ્થાપનમાં ગણપતિ બાપાના, મારા આંટીના ઘરે. તો એ પણ આપણે જોઈશું, તો વ્લોગમાં બન્યા રહેજો. કરવા દાલ પકવાનનો નાસ્તો. ગણેશ ચતુર્થી મિત્ર મંડળ તરફથી નાસ્તો. કેવા જોઈએ છે? કયા કલરના પકવાન જોઈએ? લાઈટ કલરના પકવાન જોઈએ આ બેન. સારું છે, એમ નથી કેતા પિંક કલરમાં બતાડો ને. હે પપ્પા લે, ઘરની લાઈટ ચેન્જ કરને હે. આ બેન ને છે ને પકવાનમાં કલર જોવે છે. આ પછી આ છે ને જોક્સ બને છે ને, આ બેન જેવા માણસોથી જ બને. પકવાનના કલર બતાડો, પકવાનના. સિરિયસલી હે બતાડ, એટલે આપો બતાડો. જો યેલો પકવાન. A few moments later. ભાભી સોંગ પહેલા ના આપી દો તો. બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. ગણપતિ બાપા મોર્યા, ગણપતિ બાપા મોર્યા, ગણપતિ બાપા મોર્યા, મોર્યા, મોર્યા. ગણપતિ બાપ્પા વાહ, ગાય માતાની સાથે.
1 hour later. તો ગણપતિજીનું સરસ મજાનું સ્થાપન થઈ ગયું છે. આંટીને ત્યાંય તે અમે સ્થાપનમાં જઈને આવ્યા. અહીંયા તો બાપા છે જ. તો આજનો દિવસ તો બહુ સરસ રીતે ગયો. અત્યારના બપોરના 1 વાગી ગયો છે. બંને ઘરે આમથી આમ દોડાદોડી કરી, ઘરે દોડાદોડી કરી, સરસ રીતે બધું થયું. બંને જગ્યાએ સરસ રીતે સ્થાપન કર્યું. એટલે આજ તો બે વાર આમ આરતી 2 વાર કરીને મજા આવી ગઈ આજ તો. તો આ હતો આજનો ગણેશ ચતુર્થીનો વ્લોગ. આઈ હોપ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ઓકે, લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો. અને પ્રીશુને કંઈક કેવું છે, બોલો. મમ્માને બધા લાઈક્સ અને સબસ્ક્રાઈબરો જે નવા વિડીયો છે ને એ માટે બધા વધારે કરતા જાજો. મમ્માને બધા શોર્ટ્સમાં સરસ લાઈક્સ આપજો. અને એમ કહે છે પ્રિશા. ચલો તો મળીએ પાછા ફરી વ્લોગમાં. જે કાંઈ હવે કંઈ હશે નવા વ્લોગ્સ, કંઈ નવું સારું તમને બતાડવા લાયક યા શેર કરવા લાયક હશે એટલે હું ચોક્કસ ફરી નવો વ્લોગ બનાવીશ. ત્યાં સુધી મળીએ ફરી વાર. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.